સુરસ સાધલે રસિકનાદ સુર સુરસ સાધલે રસિકનાદ સુર કહેવાતા ઉત્તમ પ્રવચનોથી માંડીને બીજી પણ પ્રવૃત્તિમાં પહેલા થોડા દિવસ પ્રવેશ ન કરવો. ઉત્તમ ચીજો છે, બધું જ ઉત્તમ છે, પણ એક ઉત્તમ કંઈક વિકસી રહ્યું છે તો તેને સાચવવા માટે એની ઉપર બીજા ઉત્તમના બોજાઓ ન નાખવા, જેથી એ વિકસી શકે. બીજાનો અનાદર નથી, પણ જે મળ્યું છે તેના પ્રત્યેની સભાનતા સાથે એને સાચવવાનો સમ્યક પુરુષાર્થ છે. આજ આનંદ ભયો, આનંદ ભયો, પ્રભુ કો દર્શ લયો, પ્રભુ કો દર્શન ભયો, રોમ રોમ શીતલ ભયો, રોમ રોમ શીતલ ભયો, પ્રભુ ચિત આયે, પ્રભુ ચિત આયે, આજ આનંદ ભયો, આનંદ આનંદ આનંદ. શરીરની પીડા આવે અને આંખમાં આંસુ આવે એવા અનંત જન્મો પસાર કર્યા, પણ કોકના ગુણ સ્મરણમાં આવે અને આંખમાં આંસુ પ્રગટે એ ભગવંતનો પ્રસાદ છે, અને પ્રસાદ આપણે લઈ રહ્યા છીએ. મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન, આખા તે આકાશ વિશે આ સ્વરના કોમળ સાક્ષુ કોમળ સ્પંદન, મારો સાગર કેવો છલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન. ચિંતા બધી જેણે ધરી દીધી એને દ્વાર, આઠે પહોર એનું કુશળ ક્ષેમ ક્ષેમ ક્ષેમ. પીડાના પર્વત ઓગળશે સંસભામાં, પીડાના રણમાં પણ સાતા સાંપડશે સંસભામાં. ધર્મ સામા આપમતીના ત્યાગમાં. માથે કોક એક રાખ્યા હોય એને પૂછવું, એ કે એ પ્રમાણે વર્તન કરતા જવું, કારણ કે બધું જ તો આપણને એક સાથે ન ખબર હોય. ખૂણે ખૂણે ખોજ કરો છો એ સગડું, ખૂણે ખૂણે ખોજ કરો છો એ સગડું, આપો આપ જ આવી મળશે સંસભામાં. પ્રભુનું શાસન અને પ્રભુ શાસનના અંગો એમ કે એક શુભ પ્રવૃત્તિ, એક અશુભની નિવૃત્તિનો સંકલ્પ, પણ જો કન્ટિન્યુઅસ સબહુમાન દીર્ઘકાળ સુધી જો આચરવામાં આવે તો જન્મ જન્માંતરના તાળા ઉકેલાય અને આપણી આખી ગતિ પકડાય. ગિરુવારે ગુણ તુમ તણા, ગિરિવારે ગુણ ગુણ તણા, વર્ધમાન જીન રાયા રે શ્રી,
હનુમાનજીને